એમાં બધા મિત્રને સવાર પડી ગયું છે આપણું જય માતાજી બધાને આપણો બ્લોક ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આજ આપણે થોડીક ડુંગળી ખેંચવાની છે પછી ડુગ્યા ઉતારવાના છે એવું બધું કામ લેવાનું છે થોડું થોડું દેખાય દેખાય અમારા ટીનાભાઈ ચીકુ ઉતારવા મળ્યા છે દેખાય ટીનાભાઈ હે ટીનાભાઈ અહીંયા જોઈને આમ જો ને હા ખુશ છે જો ભાઈ અમારે ભરસક શીખવા આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા જોડા એમાં હા ખુઈ છે જો કાસા છે હાકું મળશે બધું હાક ખાવાની મજા આવશે તમને છે આ રીતના અમારા શીખું છે અને હાકું ખાવાની મજા આવે હાકું ટીનાભાઈ ગોતો હા ટીનાભાઈ આમાં હાકું છે જો શીખુનો ભરસક શીખું આવેલા છે તમે જોઈ શકો છો છે ટીનાભાઈ જેમ આખી ડાયર ભરી આખી શીખું જો અહીંયા કેટલા શીખવાય ભાઈ મોય કે છે હોટી લઈ લો એમાં હાંકું છે જો હાંક જડી થિયર ન પડે એવું ધ્યાન રાખવું પડે અમારું વિવેકભાઈ જો શીખવું ઉતારે છે હા કેતા હે થિયર ન પડે જો એવા નહીં હા કાસા નહીં તોડવાના બધા હાંકું છે હારા હારા તો છે હા ગોળ ભરાઈ ગયેલા હોય એવા ટીનાભાઈ આઈન પણ સાઈડ લાટ છે સમજો આઈન પણ નમી ગયેલી પીળા પીળા જો ભરાઈ ગયેલા છે થિયર વાળા છે થિયરનું ધ્યાન રાખજો હાંક જડે તો મજા પડી જાય હાંક જ જેવી હાંક મળે શીખમાં ઉતારો બહુ આવે હતી ને ભાઈ આપણે બગીચો બનાવવો છે શીખમાં થોડીક મોડી છે 2 દિવસ સુધી ડુંગળીનું કામ કરવાનું છે જોઈ શકો છો આપણે આ ડુંગળી છે આવો ટકરો છો છે કંઈક લાલ સોળ થોડીક મોડી છે આ બધી મોળવાની છે બપોર થઈ જશે એટલામાં મોડી છે એટલી થઈ છે ભેગી તો સારી થાય છે પાણી આપણું અહીંયા ચાલુ છે ઉનાળે વળિયારી એમાં તો ઓછી થાય છે ઝાકળવાનું બેસી ગયો કે એટલે ઓલી થઈ ગઈ છે ધોળીઓ કહેવાય ને ધોળીઓ આવી જશે જો આમાં મધમાખી છે મધમાખી રહાડ લે તો જ આવી જશે આપણું પાણી આવી ગયું છે ચાલુ થઈ ગયું છે પણ આમાં બકાલું છોકરું છે ઉગતું આવે છે એ જોઈ શકો છો પાણી નીકળી ગયું છે આમાં બધા આંબા છે આ ભાગ
આમાં ભી ગયું છે અને કાલ પાયું તો આમાં દેખાઈ ગયું છે પૂરેપૂરું બકલ. આ ઓલું છે કાકડી, પછી ભીંડો છે આમાં, આ છે ભીંડો, બધું ઉગતું આવે છે જોઈ શકો છો. આ આંબાનો કંઈક નજારો છે. ડુંગળી મળે છે, ડુંગળી મળે છે. આ રીતે ડુંગળી મળવાની હોય તો આ રીતે ડુંગળી મળવાની હોય. ટકરો દેખાડો ડુંગળી. ત્યાં ટકરો છે. અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. આવા નવા વિડીયો તમને મળતા રહે. અને આવા વિડીયો તમને મળતા રહે. ઓકે, નવા બ્લોગમાં પાછા